સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 9 તારીખના રાતના 10 વાગ્યા આસપાસ 3 માસની બાળકીના અપહરણનો બનાવ બનેલો। તે સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા અન્ય રીતે તપાસ કરતા જે બાળકીને લઈ જનાર આરોપી છે તે એક પુરુષ તથા એક સ્ત્રી હોવાનું જાણવા મળેલું અને મોટરસાઇકલનો નંબર જાણવા મળેલો। તે આધારે તપાસ કરતા મોટરસાઇકલ ધારક જે છે એ અમદાવાદનો હોવાનું જાણવા મળેલું। તે આધારે એલસીબીની ટીમે તપાસ કરેલી અને શાહરૂખ મિયા મલિક તથા તેની પત્ની શબાના મલિક એ બંનેની બાળકી બાબતે પૂછપરછ કરતા બાળકી પોતાની નહીં હોવાની અને જે આ બનાવ બનેલો તે બાળકીને એ લોકો લઈ ગયા હતા આરટીઓ સર્કલ પાસેથી। જે બનાવ છે જે કામે બંને પતિ પત્નીને પોલીસ દ્વારા અટક કરી કાયદેસર કાર્યવાહી કરવાની આવી। આ બંને મૂળ અહીંના રહેવાસી નથી હિંમતનગરના, પરંતુ ગઢા ખાતે એ લોકો રહે છે। ખાસ કરીને કેવી રીતે સાહેબ આ લોકોને પકડવામાં આવે છે, કોઈ ગુમ હોય કે કેવી રીતે? પોલીસે સીસીટીવી ફૂટેજને અન્ય રીતે તપાસ કરતા મોટરસાઇકલ નંબર જાણવા મળેલા અને એ આધારે માલિક જાણવા મળતા અમદાવાદ ખાતે જે એડ્રેસ છે ત્યાં જઈ તપાસ કરેલા તો આ બંને મળી આવે। શાહરૂખ ગઢા ખાતે મદ્રેસામાં ઇસ્ત્રી કામ એટલે કે પરચુરણ કામગીરી કરી રહ્યા છે। પૂછપરછ કરવામાં આવતા બાળકીનું અપહરણ કરવાનું મુખ્ય કારણ? બાળકી જે આ પતિ પત્ની છે બંને, એમને લગ્નનો 3-4 વર્ષ જેટલો સમયગાળો થયેલો છે ને એમને બાળકો નથી, જેથી અહીંયા જે રહેતા હતા અને આરટીઓ સર્કલ પાસે અવારનવાર આવવાનું થતું હતું ત્યારે જે ફરિયાદી છે એ ભંગાર વીણવાનું ને એવું કામ કરતા હતા અને ગરીબ વ્યક્તિ હોવાથી આ લોકોને એવું હતું કે આ બાળકીનો ઉછેર અમે કરી શકીએ અને એ પોતાને બાળક મળી જાય એ એમનું મનમાં વિચાર હતો। ફરિયાદી પાસે કોઈ પૈસાની વાતચીત કરવામાં આવી, બાળકીને વેચાતી લેવામાં આવી હતી? ફરિયાદી પાસે આજથી 12-15 દિવસ પહેલાં એકાદ વાર વાતચીત થયેલાનું જાણવા મળેલ છે, 1-2 વાર, કે ભાઈ આ બાળકીનું એ લોકો ઉછેર બરાબર નહીં કરી શકે અને અમે કરી શકીશું એવી રીતે વાતચીત થયેલી, પરંતુ એ બાબતે હાલ તપાસ ચાલુ છે। બાળકીને લઈને આ લોકો અમદાવાદ ખાતે જ ગયેલા। બાળકીને શાના માટે લઈ જવાના હતા? બાળકી પોતાના બાળકો ન હતા એટલા માટે જ રાખવા માટે જ લઈ ગયેલા।